અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 2 અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એની આજે આપણે શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 2 વાણિજ્ય પત્રવ્યવહાર વિભાગ એનો આજે પાર્ટ 1. અત્યાર સુધી એસપીસીસી વિષયની અંદર બે ચેપ્ટર આપણે પૂર્ણપણે કમ્પ્લીટ કર્યા છે, બે પ્રકરણો પૂરા કર્યા છે. ચેપ્ટર નંબર 1 માં આપણે માહિતી સંચારથી વિષયની શરૂઆત કરેલી હતી. માહિતી સંચાર કોને કહેવાય, માહિતી સંચારનો અર્થ, ત્યાર પછી માહિતી સંચાર માટેની જુદી જુદી પદ્ધતિઓ અને એ દરેક પદ્ધતિઓના જુદા જુદા માધ્યમો, મૌખિક અને લેખિત માહિતી સંચાર, દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર, મૌન માહિતી સંચાર અને ત્યારબાદ વાણિજ્યક માહિતી સંચાર વિશે આપણે વિગતવાર સમજ્યા છીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે વાણિજ્યક પત્રના બાહ્ય દેખાવ વિશે 6 મુદ્દાઓનો વિગતવાર અભ્યાસ કર્યો છે કે વાણિજ્યના હેતુસર લખાયેલો કોઈ પણ પત્ર હોય તો એના બાહ્ય દેખાવને આકર્ષક બનાવવા માટે કઈ 6 બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એમાં આપણે કાગળની પસંદગી, ટાઈપિંગ, હાસ્યો, ગડી કે સડ, પરબિડિયું એટલે કે કવર એની યોગ્ય પસંદગી અને છેલ્લે પરબિડિયા ઉપરનું લખાણ, આ વિશે આપણે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા છીએ. હવે શરૂ કરવાનું છે એ જ વિભાગનું એટલે કે સીસી વિભાગનું ચેપ્ટર નંબર 2 અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. હવે વાણિજ્યના હેતુસર લખાયેલો કોઈ પણ પત્ર હોય, વેપાર કે ધંધા માટે લખાયેલો કોઈ પણ પત્ર હોય, એ અસરકારક હોય તો જ એનો હેતુ સિદ્ધ કરે છે. તો પત્રને અસરકારક બનાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એટલે કે કઈ લાક્ષણિકતાઓ દ્વારા અથવા તો કઈ બાબતોની કાળજી રાખવાથી કે કઈ બાબતોનું ધ્યાન રાખવાથી એ પત્ર વધુ અસરકારક બને અને જે હેતુ માટે લખાણો છે પત્ર, એ હેતુ સિદ્ધ થઈ શકે. એ અસરકારક પત્ર વ્યવહાર વિશે ભણવાનું છે. અને એ વાણિજ્ય પત્રો લખવા માટે બે અલગ અલગ શૈલીઓ, શૈલી એટલે કે રીતભાત, મેથડ, પદ્ધતિ, બરાબર, વાણિજ્ય પત્ર લખવા માટેની બે જુદી જુદી શૈલીઓ એટલે કે બે જુદી જુદી પદ્ધતિઓનો પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પ્રસ્તાવનાથી ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. પ્રસ્તાવના સૌથી પહેલા, વેપાર અને વાણિજ્યના જગતમાં આજના ઇન્ટરનેટના અને આધુનિક યુગમાં અસરકારક સંદેશા વ્યવહારનું ખૂબ જ મહત્વ રહેલું છે. ભારતની અંદર વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં, વેપાર અને ધંધાની અંદર, ભારતના વર્તમાનમાં ચાલી રહેલા ઉદ્યોગોની અંદર, એમાંય આ 21મી સદીના યુગમાં, 21મી સદીના આધુનિક યુગમાં, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જમાનામાં એ બે પેઢીઓ વચ્ચે કે બે વેપારીઓ વચ્ચે કે બે કંપનીઓ વચ્ચે અથવા તો વેપારી અને ગ્રાહક વચ્ચે અસરકારક રીતે સંદેશા વ્યવહાર થાય એ બાબતનું ખૂબ જ મહત્વ રહેલું છે. વેપારી અને ગ્રાહક હોય તોય ભલે, વેપારી અને બેંક હોય તોય ભલે, બે જુદી જુદી વેપારી પેઢીઓ હોય તો પણ ભલે, બે જુદી જુદી મલ્ટીનેશનલ કંપનીઓ હોય તો પણ ભલે, એ દરેક વખતે દરેક પક્ષકારોની વચ્ચે એ સંપર્ક જળવાવો જરૂરી બને છે. અને આપણે આગળ ભણી ગયા એ રીતે એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવાનું સસ્તું અને સરળ માધ્યમ એ પત્ર વ્યવહાર છે. પત્રો એ જૂના જમાનાથી, ખૂબ જ પ્રાચીન સમયથી ભારતમાં લોકપ્રિય બન્યા છે. માહિતી કે સંદેશાઓની લેવડ દેવડ માટે, માહિતી કે સંદેશાઓની આપ-લે માટે એ ભલે ગમે તેટલી આધુનિક પદ્ધતિઓ વિકસી ગઈ હોવા છતાં પણ પત્રોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, પત્રોએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે. બરાબર. તો ખાસ કરીને ભારતના ધંધાકીય ક્ષેત્રની અંદર, ખાસ કરીને ભારતના
વેપાર અને વાણિજ્ય જગતની અંદર, ભારતના ઉદ્યોગોની અંદર ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના જમાનામાં 21મી સદીના આ આધુનિક યુગમાં અસરકારક સંદેશા વ્યવહારનું ખૂબ જ મહત્વ રહેલું છે. એટલે કે બે પેઢીઓ વચ્ચે કે બે કંપનીઓ વચ્ચે કે વેપારી અને એના ગ્રાહક વચ્ચે કે હોલસેલ વેપારી એટલે કે ઉત્પાદક અને એના રિટેલર, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી વચ્ચે પણ એ સારી રીતે, યોગ્ય રીતે, ભૂલ રહિત એટલે કે કોઈ પણ જાતની ભૂલ વગર અસરકારક રીતે સંદેશા વ્યવહાર થાય, અસરકારક રીતે સંપર્ક સ્થપાય, અસરકારક રીતે બંને એકબીજાના સંપર્કમાં રહે, એ બાબત ખૂબ જ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે. ત્યાર પછી સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા માટે જુદી જુદી પદ્ધતિઓ શોધતો અને અપનાવતો રહ્યો છે. સમાજનો દરેક વર્ગ, દરેક માનવી એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા માટે સમયાંતરે જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો અને એ પદ્ધતિઓનો ઉપયોગ કરતો ગયો, એટલે કે એ પદ્ધતિઓને અપનાવતો ગયો છે. પ્રાચીન સમયથી શરૂ કરી અને આજ દિન સુધી, આધુનિક યુગ સુધી દરેક વખતે કાળક્રમે એટલે કે સમયની સાથે સાથે પરિવર્તનો આવતા એ સંપર્કમાં રહેવા માટેની પણ એ ઘણી બધી રીતો શોધાઈ છે અને માનવી દ્વારા એને ઉપયોગમાં લેવામાં આવી છે. આગળ ઉપર આપણે પત્ર વ્યવહારના ઇતિહાસની અંદર આ બધી જ બાબતો ભણવાની છે, બરાબર, કે ભૂતકાળમાં એ પક્ષીઓનો, ખાસ કરીને કબૂતરોનો ઉપયોગ થતો સંદેશાઓ કે માહિતીની આપ-લે માટે. ત્યાર પછી રાજાશાહી શાસન વ્યવસ્થામાં દૂત પ્રથા અમલમાં આવી. ત્યાર પછી કાગળની શોધ થતા, છાપકામ એટલે કે પ્રિન્ટિંગની શોધ થતા એ કાગળ દ્વારા માહિતીની આપ-લે શક્ય બની. અને ત્યારબાદ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના આગમન પછી એ ઈમેલ દ્વારા માહિતી કે સંદેશાની આપ-લે શક્ય બની છે. તો આ રીતે સમયની સાથે સાથે સતત પરિવર્તનો થયા છે. સમયની સાથે સાથે સંદેશા વ્યવહારમાં પણ એક ક્રાંતિકારી ફેરફારો થયા છે. પરંતુ પ્રાચીન સમયથી લઈ અને આજ દિન સુધી સમાજનો દરેક વર્ગ, દરેક માનવી કે માનવીઓનું જૂથ કે સમૂહ પોતાના સગા સંબંધીઓ, મિત્રો કે સ્નેહીજનો કે કુટુંબીજનો સાથે સતત સંપર્કમાં રહેવા ટેવાયેલો છે. દરેક માનવી પોતાના વિચારો, પોતાની અભિવ્યક્તિઓ, પોતાની લાગણીઓ કે પોતાના મનમાં ઉદ્ભવતા એ કોઈ પણ ભાવોને એ બીજા સુધી પહોંચાડવા માટે, બીજા સુધી અભિવ્યક્ત કરવા માટે એ સમયાંતરે સતત જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો છે માનવી, અને એને અપનાવતો ગયો છે, એટલે કે એનો ઉપયોગ કરતો થયો છે. આપણે કબૂતરથી શરૂઆત કરી અને ઈમેલ સુધીના માધ્યમો ભણ્યા. આજના યુગમાં સમય અને સ્થળની સીમાઓને દૂર કરે તેવી અનેક આધુનિક સંદેશા વ્યવહારની પદ્ધતિઓ વિકસેલી છે. પરંતુ તેમ છતાં પણ આજની સ્થિતિએ ભારતમાં ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે પત્ર વ્યવહારને જ વધુ ઉપયોગમાં લેવાય છે. આપણે અગાઉ જોયું એ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, 21મી સદીનો યુગ છે, આધુનિક સમય છે. તો એ આધુનિક સમયગાળાની અંદર સમય અને સ્થળની મર્યાદાઓને દૂર કરે એવી, સમય અને સ્થળની સીમાઓને દૂર કરે એવી, સમય અને સ્થળના બંધનોથી મુક્ત આધુનિક સંદેશા વ્યવહારની જુદી જુદી અનેક પદ્ધતિઓ વિકસી છે. ફેક્સ મશીન, ઇન્ટરનેટ, ઈમેલ, ત્યારબાદ ટેલિફોન, મોબાઈલ ફોન, વિવિધ સોશિયલ નેટવર્કિંગની એપ્લિકેશનો, ઘણી બધી આધુનિક અને ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓ વિકસી હોવા છતાં, અને છેલ્લું સ્વરૂપ છે સૌથી લેટેસ્ટ, સૌથી આધુનિક, એ ઈમેલ, બરાબર. આ તમામ પદ્ધતિઓ વિકસી હોવા છતાં હજી પણ પત્ર વ્યવહારનું મહત્વ સહેજ પણ ઘટ્યું નથી. પત્ર વ્યવહાર સદંતર બંધ થયો નથી. આટલી આધુનિક પદ્ધતિઓ વિકસી ગયેલી હોવા છતાં પણ પત્ર વ્યવહારે પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે, પત્ર વ્યવહારે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અને ભારતની અંદર આજે પણ, વર્તમાન સમયમાં પણ, ભલે 21મી સદીનો આધુનિક યુગ હોય તો પણ ખાસ કરીને ધંધાકીય બાબતો માટે, ઓફિશિયલ બાબતો માટે, વેપાર અને વાણિજ્યની બાબતો માટે બીજા અન્ય ઇલેક્ટ્રોનિક અને આધુનિક માધ્યમો કરતા એ પત્ર વ્યવહારને વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ભારતમાં આજે પણ
ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે અન્ય આધુનિક પદ્ધતિઓ કરતાં પત્ર વ્યવહારનું વિશેષ મહત્વ રહેલું છે. હાલના સમયમાં પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલાયું છે, એટલે કે પત્ર વ્યવહાર આધુનિક અને ઇલેક્ટ્રોનિક જરૂર બન્યો છે, પરંતુ તેનું મહત્વ ઘટ્યું નથી. પ્રવર્તમાન સમયમાં પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલાયું, એના સ્વરૂપમાં પરિવર્તન જરૂરથી આવ્યું છે. બરોબર, પત્ર વ્યવહારનું રૂપ બદલાયું, એનું સ્વરૂપ બદલાયું, એનું માળખું બદલાયું, એના માટે વપરાતા સાધનો બદલાયા. હા, વર્તમાન યુગને અનુસરી સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન પામી પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલાયું છે, એટલે કે પત્ર વ્યવહાર વધુ મોડર્ન, વધુ લેટેસ્ટ, વધુ આધુનિક બન્યો છે અને ઇલેક્ટ્રોનિક પણ બન્યો છે, પરંતુ તેનું મહત્વ સહેજ ઘટ્યું નથી, તેનું મહત્વ સહેજ પણ ઉતરતું રહ્યું નથી. એનું મહત્વ એને જાળવી રાખ્યું છે. તમામ આધુનિક અને ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓ વિકસી ગઈ હોવા છતાં પત્ર વ્યવહાર આજે પણ ભારતની અંદર લોકોમાં વધુ લોકપ્રિય, સસ્તું અને સરળ માધ્યમ બની રહ્યું છે. અને ખાસ કરીને વેપાર અને વાણિજ્યની બાબતોમાં, આપણે તો અહીંયા વાણિજ્ય પત્ર વ્યવહારના સંદર્ભમાં જ ભણવાનું છે, તો ખાસ કરીને વેપાર, ધંધા, ઉદ્યોગો અને વાણિજ્યની બાબતમાં આજે પણ પત્ર વ્યવહાર સર્વોચ્ચ સ્થાને છે. પત્ર વ્યવહાર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. હવે આપણે પ્રસ્તાવના પૂર્ણ કર્યા બાદ પત્ર વ્યવહારનો ઇતિહાસ, પત્ર વ્યવહારની હિસ્ટ્રી, બરાબર, પત્ર વ્યવહારની શરૂઆત ક્યારથી થઈ અને અત્યારે શું સ્થિતિ છે, એ પત્ર વ્યવહારનો ઇતિહાસ ભણવાનો છે. પત્ર વ્યવહારનો ઇતિહાસ આપણને પેપર સ્ટાઇલના વિભાગ ડી ની અંદર 3 માર્ક્સની અંદર ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે છે. પત્ર વ્યવહારના ઇતિહાસમાં જોઈએ તો ભારતમાં પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ભારતમાં સદીઓથી, સૈકાઓથી, ઘણા વર્ષોથી, ખૂબ જ પ્રાચીન સમયથી, ખૂબ જ જૂના સમયથી એ પત્ર વ્યવહારનો ઉપયોગ થતો આવ્યો છે. એટલે કે ભારતમાં પત્ર વ્યવહાર શરૂ થવો એ કોઈ નવી બાબત નથી. ખૂબ જ પ્રાચીન સમયથી, ઘણા અગાઉના સમયથી એનો ઉપયોગ થતો આવ્યો છે. ભારતના તમામ ધાર્મિક ગ્રંથોમાં, રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ અને વેદોમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે ભારતમાં પત્ર વ્યવહારની શરૂઆત ખૂબ જ પ્રાચીન સમયથી થયેલી છે. ભારતમાં પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ભારતમાં પત્ર વ્યવહાર એ કોઈ નવી બાબત નથી. ત્યાર પછી સંદેશાઓ કે માહિતીની આપ-લે માટે ઘણા વર્ષોથી ભારતમાં પત્રોનો ઉપયોગ થતો આવ્યો છે. આપણે જોયું એમ, કારણ કે પ્રાચીન સમયથી અમલમાં છે, એટલે ભૂતકાળથી, ઘણા વર્ષોથી, સદીઓથી એ સંદેશાઓ કે માહિતીની લેવડ દેવડ માટે, સંદેશાઓ કે માહિતીની આપ-લે માટે ખૂબ જ પ્રાચીન સમયથી ભારતમાં પત્રોનો મોટા પાયે ઉપયોગ, પત્રોનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે. અગાઉના સમયમાં, વર્ષો પહેલા, કબૂતરોનો ઉપયોગ સંદેશાઓની આપ-લે માટે થતો હતો. જ્યારે અક્ષર જ્ઞાન નહોતું, છાપકામ એટલે કે પ્રિન્ટિંગની શોધ નહોતી થઈ, લિપિ નહોતી વિકસેલી, લખાણ નહોતું થઈ રહ્યું, એ વખતે એ કબૂતરોનો ઉપયોગ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક સ્થળેથી બીજા સ્થળે એ સંદેશા કે માહિતીની આપ-લે માટે થતો હતો. જૂની ફિલ્મો અને ગીતોમાં પણ આપણને આનો ઉલ્લેખ જોવા મળે છે. તો શરૂઆત થયેલી છે પક્ષીઓના માધ્યમ દ્વારા, એટલે કે સૌથી પહેલા સંદેશાઓ કે માહિતીની આપ-લે માટે પ્રાચીન સમયમાં એ કબૂતરોનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ રાજાઓના સમયમાં ગુપ્ત માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે દૂતનો ઉપયોગ થતો હતો અને તે વખતે માહિતીને ઝાડના પાંદડાઓ ઉપર કે કાપડના ટુકડાઓ ઉપર લખીને મોકલવામાં આવતી હતી. કબૂતરોનો ઉપયોગ બંધ થયા બાદ દૂત પ્રથા અમલમાં આવી છે. હવે દૂત પ્રથા ક્યારે અમલમાં આવી? તો કે રાજાશાહી શાસન વ્યવસ્થા વખતે. ભારતમાં જ્યારે પણ રાજાશાહી શાસન સ્થપાણું, તો એ રાજાશાહી શાસન વ્યવસ્થા વખતે એ ગુપ્ત માહિતીને, એટલે કે ખાનગી માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે કે એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એ દૂતનો ઉપયોગ થતો હતો અને દૂત દ્વારા માહિતીનું આદાન પ્રદાન કે લેવડ દેવડ કરવામાં આવતું હતું. અને એ જ્યારે દૂત દ્વારા માહિતી મોકલવામાં આવતી, ત્યારે એ માહિતીને ઝાડના પાંદડાઓ ઉપર અથવા તો કાપડના ટુકડાઓ ઉપર લખી અને મોકલવામાં આવતી હતી. ત્યારબાદ સમય જતાં માહિતીની આપ-લે માટે કાગળનો ઉપયોગ શરૂ થયો છે.
લિપિ અને છાપકામની શોધ થતા, એટલે કે લખાણ અને પ્રિન્ટિંગ વ્યવસ્થાની શરૂઆત થતા જેમ જેમ માનવી આધુનિક જીવન જીવતો ગયો એ આધુનિક સમયગાળો શરૂ થતા લિપિ અને પ્રિન્ટિંગ એ બંનેની શોધ થતા એ લખાણ દ્વારા, કાગળ દ્વારા માહિતી કે સંદેશાઓની લેવડ દેવડની પ્રથા શરૂ થઈ અને લખાણ માટે કાગળનો ઉપયોગ શરૂ થયો. અને ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન પત્ર વ્યવહારને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું અને તાર ટપાલ વિભાગ અને પોસ્ટ ઓફિસોની શરૂઆત થવા પામી છે. અંગ્રેજ શાસનકાળના સમયમાં ભારતમાં પત્ર વ્યવહારને ખૂબ જ સુવ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું, આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું. અંગ્રેજોની ભારતને બે મોટી દેન છે, એક તાર ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ વિભાગ અને બીજું રેલવે. બરોબર. એમાં અંગ્રેજ શાસન દરમિયાન ભારતની અંદર જે છૂટો છવાયો પત્ર વ્યવહાર થતો હતો અથવા તો વિવિધ જુદા જુદા અલગ અલગ માધ્યમો દ્વારા પત્ર વ્યવહાર થતો હતો અને સંદેશાઓ અને માહિતીની આપ-લે થતી હતી, એને એક સંયુક્ત સ્વરૂપ આપવામાં આવ્યું, એને એક આધુનિક અને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું અને દેશની અંદર એ તાર ટપાલ વિભાગની શરૂઆત થઈ અને દેશની અંદર પોસ્ટ ઓફિસોની સ્થાપના થવાની શરૂઆત થઈ છે. પત્ર વ્યવહારનો વ્યાપ અને ઉપયોગ વધતા પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર અને પરબીડિયા જેવા સસ્તા અને સરળ માધ્યમો લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે અને વધુ વપરાતા થયા છે. જેમ જેમ પત્ર વ્યવહારનો વ્યાપ વધતો ગયો, એનો વિસ્તાર વધતો ગયો, એનું મહત્વ વધતું ગયું, એમ પોસ્ટ ઓફિસો દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ લેટર્સ એટલે કે આંતરદેશીય પત્ર અને પરબીડિયા જેવા માધ્યમો સંદેશા કે માહિતીની આપ-લે માટે વધુ સુલભ બન્યા, લોકોમાં વધુ પ્રસિદ્ધિ પામ્યા અને આર્થિક દ્રષ્ટિએ પણ સસ્તા હોવાથી એનો ઉપયોગ વધતો ચાલ્યો છે. ત્યાર પછી પત્ર વ્યવહારની સુવિધાને વધુ ઝડપી બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા 1 જુલાઈ 1985 થી સ્પીડ પોસ્ટની સેવાની શરૂઆત કરવામાં આવી છે. પત્ર વ્યવહારની સુવિધામાં ઝડપ લાવવા, એને વધુ ઝડપી, વધુ સુગમ અને વધુ આધુનિક બનાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા, ભારતીય તાર ટપાલ વિભાગ દ્વારા તારીખ 1 જુલાઈ 1985 થી સ્પીડ પોસ્ટ નામે આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે, જે હાલમાં પણ એ અસ્તિત્વમાં છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રને તાર ટપાલ વિભાગમાં પ્રવેશવાની છૂટ આપતા ખાનગી ક્ષેત્રનો આ વિભાગમાં પ્રવેશ થતા કુરિયર પ્રથા વિકસી છે અને કુરિયરના સ્વરૂપે, કુરિયર અથવા તો આંગડિયાના સ્વરૂપે પત્રની આપ-લેની પ્રથા શરૂ થઈ છે. અત્યાર સુધી એટલે કે અંગ્રેજ શાસનથી લઈ અને સ્વતંત્રતા બાદ પણ એ તાર ટપાલ વિભાગ ભારતની કેન્દ્ર સરકાર હસ્તક હતો અને ભારતની કેન્દ્ર સરકારના તાર ટપાલ ખાતા દ્વારા એનું સંચાલન થતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણની છૂટ આપતા ખાનગી ક્ષેત્રનો તાર ટપાલ વિભાગમાં પ્રવેશ થતા કુરિયર પ્રથા શરૂ થઈ અને ખાનગી કુરિયરો અને આંગડિયાઓના માધ્યમથી પત્રની આપ-લેની પ્રથા શરૂ થઈ છે. અને છેલ્લે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના આગમન બાદ ઈમેલની અત્યંત આધુનિક સુવિધા શરૂ થઈ છે અને એટલે ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ એ સૌથી આધુનિક સુવિધા હાલમાં ગણાઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળો વધતા કમ્પ્યુટર અને ઇન્ટરનેટના આગમન બાદ ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલની નવી અને આધુનિક સુવિધા શરૂ થઈ. એ ઇલેક્ટ્રોનિક મેલ એટલે કે ઈમેલ દ્વારા એ ટાઈપ કરીને માહિતી કે સંદેશાને દુનિયાના ગમે તે ભાગમાં સમય અને સ્થળના બંધન વગર મોકલવાની પ્રથા શરૂ થઈ છે અને હાલમાં ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ મેલ એ પત્ર વ્યવહારનું સૌથી આધુનિક અને સૌથી લેટેસ્ટ સ્વરૂપ ગણાય છે. તો આપણે પત્ર વ્યવહારના ઇતિહાસમાં ભણ્યા કે કબૂતરથી શરૂઆત કરી અને હાલમાં ઈમેલ સુધીના એના સ્વરૂપો અને માધ્યમો વિકસ્યા છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે પત્ર વ્યવહારની વિવિધ લાક્ષણિકતાઓ અને પત્ર વ્યવહારના જુદા જુદા પ્રકારોનો અભ્યાસ કરવાનો છે.